ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું ડીસી મોટરના ટોર્ક ઇક્વેશનની. બરાબર, મોસ્ટ ટાઈમ પી છે, પરીક્ષાની અંદર 7 માર્કની અંદર પૂછાય છે. બરાબર, તો વ્યવસ્થિત રીતે 1-2 વખત વિડીયો જોઈ લેશો અને લખી નાખશો તો તમને 7 માર્ક રોકડા મળી જાય. બરાબર, હવે ટોર્ક ઇક્વેશન ઓફ ડીસી મોટર. બરાબર, બેઝિક તમારે સમજવાનું એ છે કે આપણે ડીસી મોટર ઉપર ટોર્ક કઈ રીતના લાગુ પડે છે. બરાબર, હવે આ જે વસ્તુ છે એ મેગ્નેટિક ફિલ્ડ ઉપર આધાર રાખે છે. તમે આવી રીતના જુઓ તો કે અહીંયા આપણી પાસે આવી રીતના એન અને એસ પોલ હોય. બરાબર, એન પોલ છે, અહીંયા એસ પોલ છે, એટલે આ આપણું મેગ્નેટિક ફિલ્ડ છે. હવે આ મેગ્નેટિક ફિલ્ડની અંદર જ્યારે આપણે કોઈ પણ કરંટ કેરિંગ કંડક્ટર અથવા કોઈ પણ એક કંડક્ટર રાખીને એની અંદરથી જ્યારે આપણે કરંટ પસાર કરીએ છીએ તો એના ઉપર ફોર્સ લાગુ પડે છે. બરાબર, એના ઉપર ફોર્સ લાગુ પડે છે એટલે એ કાં તો નીચે કાં તો ઉપરની તરફ એ આવી જાય છે, એટલે કે આપણા મેગ્નેટિક ફિલ્ડની બહાર આવી જશે. બરાબર, મેઇન વસ્તુ શું છે કે આપણું જે મેઇન મેગ્નેટિક ફિલ્ડ છે એ એના ઉપર ફોર્સ લાગુ પડશે. પણ મેઇન વસ્તુ આપણે અહીંયા શું કહીએ છીએ તો કે આ જે ફોર્સ લાગુ પડ્યો એ તો એનાથી શું સમજાયું કે અહીંથી આપણે બહાર નીકળી ગયો કંડક્ટર, પણ આ કંડક્ટરને હું એક એવી રીતના રોટેશનલ મોમેન્ટમાં એક જ જગ્યાએ ફિક્સ કરતો તો શું થાય, કંડક્ટર છે એ આપણે અહીંયા સર્ક્યુલર મોશનમાં ફરવાનું ચાલુ થઈ જશે. એટલે એ આપણે જે કંડક્ટર રાખ્યો એ આર્મેચરની અંદર આપણે કોઇલ રાખેલી છે એટલે એના ઉપર ટોર્ક લાગુ પડશે, આપણે એવું બોલીએ છીએ. બરાબર, હવે બેઝિક વસ્તુ સમજવાની છે તો કે અહીંયા આપણી પાસે શું થઈ ગયું તો કે ભાઈ અહીંયા તમે જોયું તો કે આપણે અહીંયા એક વ્હીલ આપેલું છે જેને આપણે આર્મેચર કહીએ છીએ. તો આ દિશામાં આપણે ફોર્સ લગાવીનો અહીંયા આપણી પાસે આનું રેડિયસ છે તો સ્પીડ n RPM થી ફરવાનું ચાલુ કરે છે. બરાબર, આ એક બેઝિક વસ્તુ છે કે એના ઉપર ટોર્ક કેવી રીતના લાગુ પડે છે. R એટલે રેડિયસ થશે, F એટલે ફોર્સ થશે અને n એટલે શું થઈ જશે તો કે આપણી પાસે સ્પીડ થઈ જશે. બરાબર, હવે આપણને ખબર છે તો કે વર્ક ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે કાર્ય કેટલું થશે તો કે વર્ક ઇઝ ઇક્વલ ટુ વર્ક અથવા તમે ગુજરાતીમાં લખી શકો છો થયેલું કાર્ય તો કે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. બરાબર, ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. હવે ફોર્સ આપણી પાસે કેટલો છે તો કે F. બરાબર, ઇન્ટુ ડિસ્ટન્સ કેટલું છે તો કે ડિસ્ટન્સ આપણું કેટલું થશે તો કે અહીંયા આપણી પાસે થઈ જશે 2πr. ડિસ્ટન્સ કેટલું કવર કરશે એટલે એનો મતલબ કે આર્મેચર એક રેવોલ્યુશન મારશે તો એટલે વર્તુળનો પરિઘ આવશે. બરાબર, વર્તુળનો પરિઘ કેટલો છે તો કે 2πr. બરાબર, F ઇન્ટુ 2πr એટલે અહીંયા 2πr કેવી રીતના આવ્યો તો અહીંથી શરૂ કરીને આખો એક રેવોલ્યુશન માર્યો આવી રીતના તો એને આપણે વર્તુળનો પરિઘ કહેવામાં આવે છે. તો આર્મેચર છે એ સર્ક્યુલર છે, ગોળ જ છે, તો એટલે 2πr જેટલું ડિસ્ટન્સ કવર કરશે કારણ કે એ જ પોઝિશનમાં છે ને, એક જ જગ્યાએ છે, સ્થિર છે. એટલે મેઇન વસ્તુ શું છે, ન્યા ફરશે. આપણો પંખો કેમ ફરે છે તો કે પંખો એક જ જગ્યાએ જે ફર્યા રાખે છે તો એ 2πr રોટેશન ફરશે. તો F ઇન્ટુ 2πr. હવે અહીંયા એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખો, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ રેડિયસ, આવું તમારે યાદ રાખવાનું છે. F ઇન્ટુ R. બરાબર, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ રેડિયસ. ઓકે, તો હવે થયેલું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે અહીંયા F ઇન્ટુ R થઈ ગયા તો હું લખી શકું 2πt. આટલું કાર્ય થયું. બરાબર, થયેલું કાર્ય વર્ક ઇઝ ઇક્વલ ટુ 2πt. આ બેઝિક વસ્તુ થઈ. અહીંયા લખીએ છીએ કારણ કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ રેડિયસ. બરાબર, કેટલો તમે ફોર્સ લગાવ્યો અને કેટલું રેડિયસ છે એ બેયનો ગુણાકાર કરો એટલે આપણને ટોર્ક મળે. તો અહીંયા F ઇન્ટુ R આવ્યું એટલે એની જગ્યાએ આપણે ટોર્ક લખી નાખ્યું. બરાબર, એટલે વર્ક ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું 2πt. સિમ્પલ વસ્તુ. હવે આપણે પાવરની વાત કરીએ તો કે ભાઈ આર્મેચરમાં ડેવલપ થતો પાવર, તો પાવર બરાબર આપણી પાસે શું થઈ જશે, પાવર ઇઝ ઇક્વલ ટુ વર્ક ડિવાઇડેડ બાય ટાઈમ, વર્ક અપોન ટાઈમ. સિમ્પલ વસ્તુ, પાવર ઇઝ ઇક્વલ ટુ વર્ક અપોન ટાઈમ. તો વર્ક કેટલું થયું 2πt. હવે ટાઈમની વાત કરીએ તો EMF ઇક્વેશનમાં મેં તમને કરાવ્યું હતું. બરાબર, એક રેવોલ્યુશન મારતા કેટલો સમય લાગશે 60/n. એટલે અહીંયા એક ટાઈમ આપણે ટાઈમ લીધેલો છે તો આપણી પાસે ટાઈમ કેટલો થઈ જશે 60/n થઈ જશે, 60/n. સિમ્પલ વસ્તુ. એટલે એનો મતલબ પાછો અહીંયા આપણે જોઈ લઈએ તો કે અહીંથી શરૂઆત કરીને એક આંટો મારતા કેટલો સમય લાગશે 60/n. નકર ઓલું આપણે જોઈ લેવાનું n રેવોલ્યુશન 60 સેકન્ડમાં, તો એક રેવોલ્યુશન મારવા માટે કેટલો સમય લાગશે 1 × 60 એના છેદમાં n એટલે 60/n જેટલો સમય લાગશે એક રેવોલ્યુશન મારવા માટે. બરાબર, છેદનો છેદ અંશમાં ગયો તો 2πnt ડિવાઇડેડ બાય 60. આ આપણને ડેવલપ થતો પાવર મળ્યો. પાવર પણ આ જે પાવર છે એ વાત કરીએ તો એ મિકેનિકલ પાવર છે. બરાબર, આ વાત થઈ 2πnt ડિવાઇડેડ બાય 60 ન્યૂટન મીટર. આનો એકમ આપણે પાસે શું થઈ જાય ન્યૂટન મીટર. હવે આપણે શું કરવાનું છે તો સિમ્પલ ને સાદી વસ્તુ છે તો કે ભાઈ હવે પાવરનું આપણી પાસે એક ઇક્વેશન છે, પાવર ઇઝ ઇક્વલ ટુ VI. બરાબર, પણ આપણે આની અંદર VI નો, હવે મોટરની અંદર થઈ જશે શું EB ઇન્ટુ IA.
કરંટ આપણો કયો ફ્લો થાય છે? આર્મેચર. અને બેક EMF, વોલ્ટેજની જગ્યાએ શું આવશે? બેક EMF. કારણ કે જ્યારે આપણું આર્મેચર ફરે છે ત્યારે એની અંદર EMF ઉત્પન્ન થાય છે, એટલે એ આપણા વોલ્ટેજ ઉત્પન્ન થયા. આપણે તો અહીંયા વોલ્ટેજ લઈએ છીએ, પણ આપણે આ બેક EMF ઉત્પન્ન થાય છે એટલે EB લખવાનું, EB ઇન્ટુ IA. તો અહીંયા પાવર બરાબર EB ઇન્ટુ IA લખવાનું થશે, બરાબર. તો હવે અહીંયા લઈ જશે EB ઇન્ટુ IA ઇઝ ઇક્વલ ટુ 2πnt ડિવાઇડેડ બાય 60. સાવ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. ઓકે, હવે અહીંયા તમે જુઓ તો કે ભાઈ બેક EMF છે, તો બેક EMF ની અંદર આપણી પાસે શું થઈ ગયું? બેક EMF નું સૂત્ર મૂકતા, તો બેક EMF નું સૂત્ર આપણને ખબર છે, 5ZNP ડિવાઇડેડ બાય 60A ઇન્ટુ આર્મેચર કરંટ ઇઝ ઇક્વલ ટુ 2πnt ડિવાઇડેડ બાય 60. હાલો, આટલું મગજમાં બેઠું હશે. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું, આપણે ટોર્કનું ઇક્વેશન જોઈ છે, તો ટોર્કનું ઇક્વેશન જોઈ છે, તો ટોર્કને સૂત્રનો કરતા બનાવો. ટોર્ક ધ્યાન રાખો, 60 ને ઉપરની બાજુ જવા દો, 2πn ને નીચે આવવા દો, બરાબર. એટલે બે આવી રીતના ચોકડી ગુણાકાર થશે, અહીંયા ઉપર જશે, આ નીચે આવશે. તો 5ZNP ડિવાઇડેડ બાય 60A ઇન્ટુ IA ઇન્ટુ 60 એના છેદમાં 2πn છેદમાં આવશે, 2πn ઇઝ ઇક્વલ ટુ T. હવે અહીંયા તમે જુઓ તો કે આ 60 અને આ 60 કેન્સલ થઈ ગયા, n અને n કેન્સલ થઈ ગયા, બરાબર. શું વધ્યું આપણી પાસે? જે વધ્યું એ આપણું ટોર્કનું ઇક્વેશન, તો T ઇઝ ઇક્વલ ટુ આપણે થોડાક વ્યવસ્થિત ફોર્મમાં લખીએ છીએ, તો અહીંયા થઈ જશે 1/2π. બ્રેકેટની અંદર શું વધ્યું? 5ZP ડિવાઇડેડ બાય A ઇન્ટુ આર્મેચર કરંટ. તો આ આપણને ટોર્ક ઇક્વેશન મળી ગયું, બરાબર. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 1/2π 5ZP ઇન્ટુ A ઇન્ટુ IA. એકમ થઈ જશે ન્યૂટન મીટર. ન્યૂટન મીટર એનો એકમ થઈ જશે. આટલું તમે સાબિત કરો એટલે વ્યવસ્થિત રીતે તમને 7 માર્ક મળી જાય, બરાબર. હવે એના પછી તમે જુઓ, મેઇન વસ્તુ એ છે કે આને આપણે કિલોગ્રામ પર મીટરમાં લઈ જવું છે, તો આપણું ટોર્ક ઇક્વેશન શું થઈ જશે? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 1/2π બ્રેકેટની અંદર 5ZP ડિવાઇડેડ બાય A ઇન્ટુ આર્મેચર કરંટ ઇન્ટુ 1/9.81 એને ગુણ્યા 9.81 તમે કરો, એકના છેદમાં 9.81 અને મલ્ટીપ્લાય કરી નાખો, તો આ આપણું આન્સર થઈ જશે કિલોગ્રામ પર મીટરની અંદર, બરાબર. એટલે સાવ ઇઝી છે. વ્યવસ્થિત રીતે તમારે ખાલી 1 by 1 સ્ટેપ કરતું જવાનું છે. એક વખત રિવાઇઝ કરી લઈએ, બરાબર. તો કે ભાઈ ડીસી મોટરનું ટોર્ક ઇક્વેશન સૌથી પહેલા અહીંયા તમારે જોવાનું છે, તો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ રેડિયસ. આ એક સૂત્ર મગજની અંદર રાખી લેવાનું છે. તો કે આ જે આપણું આર્મેચર છે એના ઉપર કેટલો ફોર્સ લગાડ્યો અને એની રેડિયસ કેટલી છે, એટલે એને આપણે ટોર્ક કહેવામાં આવે છે. સિમ્પલ. R એટલે રેડિયસ, F એટલે ફોર્સ, N એટલે સ્પીડ. ઓકે, હવે આપણે શું કરીએ છીએ? તો કે થયેલું કાર્ય કેટલું થાય છે? વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. તો કે F ઇન્ટુ, તો કે ડિસ્ટન્સ કેટલું કવર કરે છે? તો કે 2πr. એ મેં તમને સમજાવ્યું કે ભાઈ એક સર્ક્યુલર મોશન કવર કરે છે. આપણો પંખો એક રાઉન્ડ લઈ છે ને, તો એ 2πr જેટલું ડિસ્ટન્સ કવર કરશે, કારણ કે એ તો આગળ વધવાનું નથી, એ તો ન્યાન જ છે, એટલે એના પરિઘ, વર્તુળનો પરિઘ લેવાનો, એટલે એ 2πr. તો F ઇન્ટુ R આપણી પાસે સૂત્ર છે 2T. તો અહીંયા W થયેલું કાર્ય બરાબર 2πt. ઓકે, તો T ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ R આપણે મૂક્યા, FR બરાબર T મૂક્યા, બરાબર. હવે આપણે શું જોઈએ છીએ? તો કે ભાઈ ડેવલપ થતો પાવર, તો પાવર બરાબર વર્ક અપોન ટાઈમ. આવું આપણને સૂત્ર ડીસીસી ની અંદર ભણી ગયા છે. તો વર્ક કેટલું છે? 2πt. એક રેવોલ્યુશન મારવા માટે કેટલો સમય લાગશે? 60/n, બરાબર. આવું EMF ઇક્વેશનમાં ભણ્યા હતા, 60/n છેદનો છેદ અંશમાં ગયો, તો 2πnt ડિવાઇડેડ બાય 60. આ ડેવલપ થતો પાવર છે, બરાબર. હવે આ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ આ તમને દાખલાની અંદર કામ આવી શકે છે, પાવરને ફાઇન્ડ કરો. પછી સાફ્ટ ટોર્ક હોય તો અહીંયા TSH આવી જાય, એટલે 2πnt ડિવાઇડેડ બાય 60 ન્યૂટન મીટર. હવે આપણે ખબર છે કે ભાઈ પાવર છે, તો આપણે ઇલેક્ટ્રિકલ પાવર જોતો હોય તો આર્મેચરની અંદર ડેવલપ થતો પાવર EB ઇન્ટુ IA. કારણ કે આર્મેચરની અંદર આ પાવરનું VI નું સૂત્ર છે, પણ VI આપણે અહીંયા ન લાગુ પડે, અહીંયા બેક EMF ઉત્પન્ન થાય છે, એટલે EB ઇન્ટુ આર્મેચર કરંટ IA. એ અહીંયા આપણે પાવરની જગ્યાએ મૂકો, તો EB ઇન્ટુ IA 2πnt ના છેદમાં 60. બાકી હતું એમને એમ. બેક EMF નું સૂત્ર મૂકો, 5ZNP ડિવાઇડેડ બાય 60A, બરાબર. અહીંથી આમ એરો કરી દો એટલે તમને આઈડિયા આવી જાય, 5ZNP ડિવાઇડેડ બાય 60A. હવે શું કરીએ? ઇન્ટુ IA બરાબર 2πnt ના છેદમાં 60. ઓકે, બેયને ચોકડી ગુણાકાર. આપણે ટોર્કને સૂત્રનો કરતા બનાવવાનું છે, કારણ કે આપણે ટોર્કનું ઇક્વેશન જોઈ છે. તો ટોર્કનું ઇક્વેશન જોઈ છે 5ZNP ડિવાઇડેડ બાય 60A ઇન્ટુ IA. આ 60 ઉપર આવશે અને 2πn છેદમાં આવશે. જે ઉડતું એ ઉડાડો, 60 ગયા, n ગયા. જે વધ્યું એને એક વ્યવસ્થિત ફોર્મમાં લખ્યું, T ઇઝ ઇક્વલ ટુ 1/2π 5ZP એના છેદમાં A ઇન્ટુ IA આર્મેચર કરંટ. આ મને ઇક્વેશન મળ્યું ન્યૂટન મીટરમાં. જો તમારે કિલોગ્રામ પર મીટરની અંદર જોતું હોય તો 1/2π 5ZP ઇન્ટુ A IA. સૂત્ર એ જ છે.
ખાલી ઇન્ટુ મલ્ટીપ્લાય 1/9.81 આરે મલ્ટીપ્લાય કરી દો એટલે આપણો આન્સર આવી જશે. બરાબર, સાવ ઇઝી વસ્તુ છે. 7 માર્ક રોકડા છે. નેક્સ્ટ આપણે દાખલા પણ જોઈએ એટલે તમને આઈડિયા આવતો જાય. બરાબર, આનો આપણે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે ફ્રેન્ડ્સ, તો ટોર્ક ઇક્વેશન જોયું તો એમાંથી એક દાખલો જોઈએ. બરાબર, 4 માર્કની અંદર પૂછાઈ જાય. તમને એવું કીધું છે કે એક 220 વોલ્ટ 4 પોલ ડીસી શન્ટ જનરેટર છે. બરાબર, 4 પોલનું ડીસી શન્ટ જનરેટર આપેલું છે. ફ્લક્સ પ્રતિ પોલ 15 મિલીવેબર છે. એટલે ફ્લક્સ આપેલો છે કેટલો? 15 મિલીવેબર. વેવ વાઇન્ડિંગમાં જોડેલા 1800 આર્મેચર વાહકો છે. એટલે વેવ વાઇન્ડિંગમાં આપણું જનરેટર કનેક્ટેડ છે. 1800 આર્મેચર કંડક્ટર એટલે Z ની સંખ્યા આપી દીધી. જ્યારે આર્મેચર પ્રવાહ 50 એમ્પિયર હોય ત્યારે ડેવલપ થતો ટોર્ક શોધો. બરાબર, એટલે ટોર્ક આપણે શોધવાનું છે. સિમ્પલ ને સાદો દાખલો છે. સૌથી પહેલા તમે જુઓ તો કે આપણે પોલ કેટલા આપેલા છે? પોલ આપણને 4 આપેલા છે. બરાબર, ફ્લક્સ પ્રતિ પોલ કેટલો છે? તો કે 15 મિલીવેબર. તો મને ખબર છે 15 × 10⁻³ અથવા 15/18 કરો એટલે 15/1000 કરો એટલે 0.015 વેબર. ઓકે, ત્યાર પછી આપણે વેવ વાઇન્ડિંગમાં કનેક્ટેડ છે. Z બરાબર કેટલા છે? આર્મેચર કંડક્ટર તો કે 1800 આપેલા છે. વાઇન્ડિંગ કેવું છે? તો કે વેવ વાઇન્ડિંગ છે. હવે વેવ વાઇન્ડિંગ હોય તો એનો મતલબ એવો થઈ ગયો A બરાબર 2 થઈ જશે. લેપ વાઇન્ડિંગ હોય તો A બરાબર P થઈ જાય, પણ વેવ વાઇન્ડિંગ છે એટલે A બરાબર 2 થઈ જશે. અને આર્મેચર કરંટ IA કેટલો છે? તો કે 50 એમ્પિયર આર્મેચર કરંટ છે. ચાલો, ઓકે, 50 એમ્પિયર આર્મેચર કરંટ છે. ટોર્ક આપણે શોધવાનો છે. સિમ્પલ ને સાદી વસ્તુ છે. હવે ટોર્ક આપણે ગોતવાનો છે. તો હવે આપણે આની અંદર કાંઈ નથી કરવાનું, ખાલી સૂત્ર આવડતું હોવું જરૂરી છે અને એની અંદર વેલ્યુ મૂકતું જવાનું છે. તો ટોર્કનું ઇક્વેશન T = 1/2π કૌંસની અંદર 5ZP ડિવાઇડેડ બાય 60. બરાબર, સોરી, ડિવાઇડેડ બાય A ઇન્ટુ IA. ચાલો, ઓકે, ડિવાઇડેડ બાય 60 નહીં આવે, 60 તો ઉડી ગયા. 5ZP ડિવાઇડેડ બાય A. હવે આપણે અહીંયા શું કરીએ છીએ? 1/2π 5 કેટલા છે? 15 × 10⁻³ Z કેટલા છે? 1800. બરાબર, અને P કેટલા છે? તો કે 4 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ આર્મેચર કરંટ કેટલો છે? તો કે 50. ચાલો, ડન. હવે આપણે કેલ્ક્યુલેટરનું કામ બધું કરવાનું છે. સિમ્પલ ને સાદી વસ્તુ છે. સૌથી પહેલા તમારે શું કરવાનું? તો કે આટલાને સોલ્વ કરો. આટલાને તમે સોલ્વ કરો એટલે 15 × 10⁻³ એને ગુણ્યા તમારે 1800 કરવાના, એને ગુણ્યા તમારે 4 કરવાના. એનો આન્સર લઈ લેવાનો. એરિયા આવશું મને 108 ભાગ્યા 2 કર્યા એટલે 54. હવે એને ગુણ્યા આપણે કર્યા કેટલા? તો કે 50. 2700 થયા. 2700 ભાગ્યા તમારે શું કરવાનું? 2π કરવાનું. એટલે કાઉન્સ કરીને 2π કરજો. 2 × π બરાબર, કાઉન્સ પૂરો એટલે 429.71 ન્યૂટન મીટર. બરાબર, ટોર્ક મને મળ્યો 429.71 ન્યૂટન મીટર. ખાસ ધ્યાન રાખો, આ મને ટોર્ક મળી ગયો. ઓકે, આની અંદર સૂત્રથી મહત્વની વસ્તુ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો છે. એટલે એક એક વસ્તુ તમને સોલ્વ કરવી ડાયરેક્ટ થઈ જાય. બરાબર, પણ જેને વધારે પ્રેક્ટિસ ના હોય તો ભાઈ પહેલા આ સોલ્વ કરો, પછી એનો ભાગ્યા 2 કરો, એને ગુણ્યા 50 કરો અને એને ભાગ્યા 2π કરો, અથવા ઇન્ટુ 1/2π એવી રીતના કરશો તોય થઈ જશે. ડન. સૂત્ર આપણને મતલબ આન્સર શું આવ્યો? 429.7 ન્યૂટન મીટર. હવે આ ન્યૂટન મીટરની અંદર છે, આપણે જોઈએ છીએ કિલોગ્રામ પર મીટરની અંદર. તો કિલોગ્રામ પર મીટર કરવા માટે શું કરવાનું? તો ટોર્ક = 429.7 એને ગુણ્યા 1/9.81 અથવા સીધા આને 9.81 વડે ભાંગી નાખો એટલે કિલોગ્રામ પર મીટરમાં આવી જશે. તો જે આન્સર આવ્યો ડિવાઇડેડ બાય 9.81 આન્સર થઈ ગયો 48.30. બરાબર, 48.30. ટોર્ક મળ્યો મને 48.30 કિલોગ્રામ પર મીટર. ચાલો, ઓકે, 43.80 ઊંધું થઈ ગયું. 43.80 કિલોગ્રામ મીટર. ઓકે, તો આ રીતના દાખલો ગણવાનો છે. સાવ સિમ્પલ વસ્તુ છે. બરાબર, હવે તમારે શું કરવાનું છે? તમારે લેપ વાઇન્ડિંગમાં ગણતરી કરવાની છે. બરાબર, જો લેપ વાઇન્ડિંગ હોય તો ટોર્ક કેટલો મળશે? એ આ જ રકમ છે. બરાબર, તમારે લેપ વાઇન્ડિંગની અંદર ગણતરી કરવાની છે. એટલે અહીંયા આપણી પાસે 4 આવી જશે. જેટલા પોલ છે એટલે 4, એટલે 4 કેન્સલ થઈ જાય. તો બાકીનું બધું તમારે ગણતરી કરી આન્સર કમેન્ટની અંદર મને કહેવાનું છે. એટલે મને આઈડિયા આવે કેટલા લોકો ખરેખર દાખલા ગણે છે. ઓકે, 4 માર્ક રોકડા છે. સાવ ઇઝી છે. આરામથી આવા તમારી બુકની અંદર જોઈને 2-3 દાખલાની પ્રેક્ટિસ કરી નાખો એટલે તમને આવડી જશે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.